નમસ્કાર, TV9 ગુજરાતી સાથે હું છું અભિષેક। દેશભરમાં ચોરે અને ચોટે ચર્ચા છે તો લોકસભા 2019ની ચૂંટણીની। ત્યારે TV9ની વિશેષ રજૂઆત મતદારોનો શું છે મિજાજ તે જ જાણવા આજે હું ઉપસ્થિત છું વડોદરા શહેરની લોકસભા બેઠક પર। દેશભરના તમામ મતદારો જે છે તેમાં 50% કરતાં વધુ મતો પર જે મહિલાઓ મતદાન કરવાની છે તે મહિલાઓ મારી સાથે ઉપસ્થિત છે। ચોક્કસપણે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, મતદારો લેખાજોખા કરી રહ્યા છે। મહિલા મતદારોનો શું છે મિજાજ તે જાણવાનો પ્રયાસ કરીશું। બેન, ચોક્કસપણે કહી શકાય કે ચૂંટણીઓ આવી રહી છે, આપ માની રહ્યા છો કે 5 વર્ષમાં મહિલાઓને જેટલા લગતા પ્રશ્નો હતા તે આજે તેનું સમાધાન થયું છે ખરું? ચોક્કસ સમાધાન નથી થયું, પરંતુ અડધે તો આવી જ રહ્યું છે। અને ઇન્ડિયા ઇઝ અ ડેમોક્રેટિક સ્ટેટ, એટલે મારું મતદારોને કેવું છે કે આપણે મત તો ચોક્કસ જ આપીશું અને અંડરગ્રાઉન્ડ જે ડેવલપમેન્ટ થયું છે તે આપણે જોઈશું। હજુ રિઝલ્ટ આવવાનું બાકી છે। જે આપણો 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, સ્થાનિક પ્રશ્નો આજે કયા કયા એવા છે કે જે મહિલાઓને આજે પણ તેને હુલ નથી થઈ શક્યા, તેનો ઉકેલ નથી આવી શક્યો? એ છે સૌથી મોટો સફાઈનો। સફાઈમાં ડોર ટુ ડોર તો વ્યવસ્થા થયેલી છે, પણ ઇન્ટિરિયર સોસાયટીની અંદર જે હોય છે એના માટે જો કોઈ કામદાર કે સફાઈ કામદારને એ લોકો નિયુક્ત કરી અને મોકલી આપે તો મહિલાઓ માટે અને સોસાયટીનો રહીશો માટે પણ ફાયદાકારક। સ્વચ્છતા અભિયાનની વાતો થતી હતી, સ્થાનિક જે પ્રશ્નો હતા કે કચરો હજુ પણ મહિલાઓને આપવા જવો પડે છે, ડોર ટુ ડોર કામ નથી થયું। તમને લાગી રહ્યું છે કે સ્થાનિક કયા કયા પ્રશ્નો આજે પણ મહિલાઓ માટે જે ચેલેન્જિંગ રૂપ છે કે તેનું નિરાકરણ નથી આવી રહ્યું? લગભગ 75% પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે, પરંતુ 25% હજી એવા પ્રોબ્લેમો છે કે જે મહિલાઓ માટે અડેખમ છે અને દરરોજ જે એને ફેસ કરવા પડે છે જીવનશૈલીની અંદર। છતાં પણ કહી શકાય કે આપણા અત્યારની જે સરકાર છે તે વિકાસ માટે હરણફાળ ભરેલી છે અને આવી જ રીતે જો કાર્ય કરશે સરકાર તો લગભગ બીજા 5-10 વર્ષની અંદર નાગરિકોના તમામ પ્રશ્નો સોલ્વ થઈ જશે। મહિલાઓના મિજાજની જ્યારે વાત કરવામાં આવે, તમને લાગી રહ્યું છે કે સૌથી મોટો પ્રશ્ન જે મહિલાઓની સુરક્ષાનો હતો એ સુરક્ષાના પ્રશ્નોના આજે જે કહી શકાય કે મહિલાઓને ન્યાય મળ્યો છે કે અન્ય જે સ્થાનિક સમસ્યાઓ હતી તેનું નિરાકરણ આવ્યું છે ખરું? નિરાકરણ તો ઘણું આવ્યું છે, પણ જ્યારે સુરક્ષાની વાત થાય છે ત્યારે સુરક્ષા તો આજે પણ નથી મહિલાઓની। ચોરે ને ચૌટે તમે જુઓ તો અછોડા, ચેન, બંગડીઓ આ બધાનું પ્રોબ્લેમ્સ તો છે જ। એટલે હવે એ પ્રશ્નોનું નિરાકરણ બહુ વહેલી તકે આવે એવી અમારી સરકારને અપીલ છે। ચોક્કસપણે મહિલાઓની સુરક્ષાની વાત થતી હોય, પરંતુ ચેન સ્નેચિંગનો મુદ્દો આજે પણ યથાવત છે। અન્ય પણ મહિલાઓ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। 5 વર્ષ હવે પૂર્ણ થઈ ગયા છે, આપને લાગી રહ્યું છે મહિલા મતદાર તરીકે કે જ્યારે મતદાન કરવા જશો તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો અને કેટલા સ્થાનિક પ્રશ્નો આજે પણ તમારી સામે પડતરના પડતર જ છે? સરકારના ઘણા એવા સારા કાર્યો કર્યા છે, પણ આનાથી વધારે સારા કાર્યો થાય એવું અહીંયા અમે મહિલાઓ આશા રાખીએ છીએ। કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખો છો? કારણ કે 2014માં તમે મત આપ્યો હતો, ત્યાર પછી કયા કયા મુદ્દાઓ જે છે એ હજુ પણ વણ ઉકેલ્યા છે તેવું ખરું? બેઝિકલી તો નોર્મલી કે પોલ્યુશન, કચરો, વધારે તો કારેલી બાગમાં મચ્છરનો પ્રશ્ન આજે પણ મહિલાઓ માટે યથાવત છે। તમારી પાસે જાણીશું કે સ્થાનિક પ્રશ્નો તો છે, પરંતુ રાષ્ટ્રીય લેવલના પ્રશ્નો પણ મહિલાઓ માટે કયા કયા આજે ઉપર છે? લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ જ્યારે માથે છે ત્યારે હું તો એવું જ કહેવા માંગીશ કે છેલ્લા 50 વર્ષોના બાકી કાર્યો પણ છેલ્લા 5 વર્ષમાં થઈ ગયા છે અને રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે। એક દિવસમાં બધું જ ના પતી શકે, આપણે બીજા 5 વર્ષ પણ આ સરકારને આપવા પડશે તો કંઈક પરિણામ મળશે। અને જો વિપક્ષ વિશે વિચારવા જઈએ તો કહી શકાય કે બરબાદે ગુલિસ્તા કરને કો બસ એક ही उल्लू काफी है, अंजामे गुलिस्ता क्या होगा जब हर शाख पे उल्लू बैठे हो। કયા મુદ્દાને આ વખતે જ્યારે મતદાન કરવા જઈ રહ્યા છે અન્ય પણ મહિલાઓ આપની સાથે છે, તેમની સાથે જાણવાનો પ્રયાસ કરીશું। જ્યારે આપ મતદાન કરવા માટે જનાર છો, ચોક્કસપણે કયા સ્થાનિક મુદ્દાઓને હવે આપ ધ્યાનમાં રાખવાના છો? હું તો એક જ વસ્તુ કહીશ કે મત તો આપવો જ જોઈએ, દરેક સ્ત્રીનો અધિકાર છે એટલે મત તો આપવો જોઈએ। બીજું કે આપણા સ્થાનિક પ્રોબ્લેમની અંદર મચ્છરનો જે ત્રાસ છે એ દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ। સ્થાનિક પ્રશ્નો અનેક છે, રાષ્ટ્રીય લેવલના પણ પ્રશ્નો અનેક છે। મહિલા તરીકે આપને લાગી રહ્યું છે કે 5 વર્ષની અંદર જે કામો થવાના હતા, મહિલાની સુરક્ષાની વાત હોય કે મહિલા સ્ત્રી સશક્તિકરણની વાત હોય, આપ માની રહ્યા છો કે તે કાર્યો પૂર્ણ થયા છે ખરા? કાર્ય પૂર્ણ રૂપે ભલે પૂર્ણ ના થયા હોય પણ પૂરા થવાની શરૂઆત થવા માંડી છે। મારું તો દરેક નાગરિકને એક જ વસ્તુ કહેવું છે કે મહા મહેનતે આટલા વર્ષની મહેનતો પછી જ્યાં દેશ પહોંચ્યો છે, મતદાન આપણે એવી રીતે કરીએ કે આપણી જર્ની ક્યાંક ફોરવર્ડ થવી જોઈએ, ક્યાંક આપણી જર્ની રિવાઇન્ડ ના થઈ જાય। ચોક્કસ, એટલે મહિલાઓને એવું પણ કેવું છે કે મહિલાઓની અંદર એક જાગૃતતા આવે અને મતદાન કરવા જાય। ચોક્કસપણે કહી શકાય કે 5 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, મતદારો હવે લેખાજોખા કરીએ છે, ત્યારે મહિલા મતદારોનું કેવું છે કે તમામ જે તેમના કાર્યો છે તેઓ પૂર્ણ થયા છે। જો કે આ વડોદરાના મહિલા મતદારોનો મિજાજ છે, ત્યારે જોવાનું એ રહ્યું કે આ મહિલા મતદારો કેવી રીતના મતદાન કરે છે, કોને સત્તાના સિંહાસન સુધી પહોંચાડે છે અને કોને સત્તાથી દૂર રાખે છે। કેમેરામેન મનીષ ઠાકર સાથે અભિષેક પંચાલ, TV9।